હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં ને? અમારા ઘરે કાલ સાંજની લાઈટ ગઈ છે, હજી આવી નથી, એટલે હવે એમાં માસિંગ કરાવી છું. અને અત્યારે 10 વાગ્યા છે. હજી તો અહીંયા ગુડ મોર્નિંગ જ થઈ છે. અને ધ્રુવેશભાઈ હજી ઉઠ્યા છે અને મારો ફોન લઈને બેઠા છે. ફોનમાં ચાર્જિંગ નહીં ભાઈ, ચાર્જિંગ માટે આવી છું. ચાર્જિંગમાં મૂકોમાં ભાઈ, અને અહીંયા સોંગ વાગે છે મસ્ત. અને રિયા બેન કરી વાસણ ધોઈ રહ્યા છે. હાય રિયા બેન, ધો ધો. અને અહીંયા બહારનો વ્યૂ ખૂબ જ મસ્ત સરસ છે, તમે જોઈ શકો છો. મામા મામી આવી રહ્યા છે આણંદ આજે, અને અમને સરપ્રાઈઝ આપી છે. હવે જોઈએ ક્યારે આવે છે. અમે લિફ્ટનો વેઇટ કરી રહ્યા છે અને લિફ્ટ આવી છે અને આ ધ્રુવેશભાઈને આવી લીધું છે. હવે અમે પાછા ઘરે જઈએ છીએ. ग्राउंड फ्लोर पर पहुंची गया છે. અમે एक्टिवा निकालते और जाते हैं. चलो गाइस, चलो. બકરીઓ અને ગેડાઓ જાય છે ગાઈસ, અને અમારે ઊભું રહેવું પડ્યું. તારા જેવું કોપી જ છે. અને રિયાકારી ફાઇનલી હવે ઘરે આવી ગયા છે. અને લાઈટ હજી સુધી આવી નથી અને બધે અંધારું અંધારું છે ઘરમાં. અને મમ્મી કામ કરે છે. હવે મમ્મી આવી ગયા છે. લાઈટ હજી સુધી આવી નથી, 12 વાગ્યા છે. અને હવે બધા નાસ્તો પાર્ટી કરીએ છીએ, બધા જોડે પડી ગયા. અને તારે હંતાડી નહીં રાખવાનું પાછું. અને રમકડા રમીએ છીએ અને બધા ખાઈએ છીએ. હાર્ટવાળી કેન્ડી આવી ગઈ છે, હવે બધા વેચીને ખાવાની. ચલો, એક આમાંથી લઈ લે, एक ले एक आगर थी. बच्चे मिलकर यहाँ पे अड्डा जमा रखा है, सब मस्ती कर रहे हैं और मारा मारी कर रहे हैं. और ये खुशी आ गई है. खुशू, हेलो. और ये नमन है. और झगड़े છે બધા, લાફા મારા મારી અને મસ્તી બી કરે છે. ફાઇનલી મામા અને મામી હવે ઘરે આવી ગયા છે. હવે અમે એમાં મામા મામી માટે નાસ્તો લેવા જઈએ છીએ. અને નાસ્તામાં શું લઈશું ધ્રુવેશ? આપણે પફ લઈ લઈએ. ચાલો આપણે પફ જ લઈ લઈએ છીએ હવે. સદાશિવના ગરમ ગરમ પફ. સદાશિવમાં ચાઇનીઝ પફ ને અડધા પફ નથી, એટલે હવે અમે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ ગાઈસ. આઈસ્ક્રીમ પણ લઈ લીધી છે અને હવે અમે ઘરે જઈએ છીએ. હવે નાસ્તો લઈને અમે ઘરે આવી ગયા છીએ અને રિયાબેન પણ આવી. અહીંયા બબલ થઈ ગઈ છે ધ્રુવેશભાઈ અને રિયાબેનની. અને હું વિધિ બેવનો તમાશો જોઈ રહ્યા છે. અમે આવી ગયા છે ભાવનાબેનની ઘરે. કેવું છે ભાવનાબેન? હવે અમે પીઝા ખાવા જઈ રહ્યા છે. આજે મારા મામીની બર્થડે છે, એટલે મારા મામા અમને પાર્ટી આપી રહ્યા છે પીઝાની. અને અમે અનલિમિટેડમાં પીઝા ખાવા જઈએ છીએ. હવે અમે વિલિયમ જોન્સ પીઝામાં પહોંચી ગયા છે અને અમે વિલિયમ જોન્સમાં ખાવા જઈએ છીએ. સ્ટાર્ટરમાં પહેલી પેસ્ટ્રી છે, બ્રાઉની છે. અહીંયા પણ કેક છે. હટોને ભાઈ, રિદ્ધિબેન લઈ રહ્યા છે એમની ડીશ સ્ટાર્ટરની. અને અહીંયા મંચુરિયન છે, બ્રેડ, પુલાવ, પાસ્તા નૂડલ્સ છે. અને વિધિબેન પણ એમની ડીશ લઈને તૈયાર થઈ ગયા છે. અને મારા મામી પણ ડીશ લઈ રહ્યા છે. અને નક્સ આઈને ડાયરેક્ટ કેક જ ખાવાનું. અને મારી મમ્મી પણ ડીશ લઈ રહી છે. અને ફ્રૂટ્સ ઘણા બધા છે. અને આજનું સ્ટાર્ટર છે. અને ભાવનાબેન સૂપ લઈ રહ્યા છે. હા ભાવનાબેન, આમ તો જુઓ
ચલો ડિઝાઇનો પાડવામાંથી ઊંચા નહીં આવતા બેન. ધ્રુવેશભાઈ ખાઈને કેવું લાગે છે તમને? અને તમારી ડીશ બતાવો તો. શાબાશ. હે અને કેવો રહ્યો તમારો પિઝાનો ટેસ્ટ? કેવો છે પિઝાનો? ખાઈને કેવું લાગે? તમે ખાધું નહીં? હેલો નક્સ, ખાવાનું ખાઈ લીધું? જીતુ માસા કેવા લાગ્યા પિઝા તમને? અને અહીંયા એક બાજુ લાઈવ મેચ ચાલી રહી છે અને ભારત મેચ જોડે છે. અને તમારે ખાવાનું પતી ગયું બેન? બેન જોતાય નહીં, સાંભળતા નહીં, આટલું બધું વેસ્ટ કર્યું છે. ચારવી એ પણ પિઝા ખાઈ રહી છે. અને ભાવના બેન હે બરોબર. ભાવના બેન આજ તમે મસ્ત કરશો ને, હજમ કરશો ને, સક્સેસ જવા દેજો. પૈસા વેસ્ટ ના કરતા, ફૂલ દબાઈને ખાજો. બરોબર બરોબર. અને આવું એડું મુકાય હવે ચાલુ છે રનિંગ, એકદમ રનિંગમાં ચાલુ છે ત્યારે. બરોબર. રિયા બેને પણ ખાઈ લીધું છે અને મેં પણ ખાઈ લીધું. અને વિધિ બેને પણ અવડા ખાધું અને એમને પણ કૂતરા ખાય એવું ખાધું છે. અને આમને બરાબર ખાધું છે. અને બહુ શરમાય છે આ બેન, તો બહુ શર્મિલા બેન છે. આઈસ્ક્રીમ આવી ગઈ છે, આઈસ્ક્રીમ વિથ બ્રાઉની. અને બધા ખાઈ રહ્યા છે. અને પાછળ ઘણા બધા છોકરો ડાન્સ કરી રહી છે, મસ્તી પણ કરી રહી છે. અને એને માટે હું કેક નથી લાવી. તમે તેને રોકડા પોપડે લેતી પણ નથી, ના પાડે છે. આવું કરાય બેન? ના લેવાય, લેવાના જ નથી, લેવાના નથી, દેવાના નથી. બર્થડેમાં લઈ લેવાના હોય બેન. તો આવું ના ચાલે, કોને યાર પ્લીઝ. બર્થડેમાં લઈ લેવાનું હોય, જે બી આપે, આવું ના પડાય. મોટા બેન છે એટલે ના લેવાય. એટલે લેવાય ને. હવે ખાઈને પિઝા ખાઈને બધા હવે ચાલીને નીચે ઉતરીએ છીએ. અને મારા પપ્પા માસા અને મામા લિફ્ટમાં આવે છે. અને આમ બધા મામી માસીઓ અને બધી બહેનો હવે ચાલીને નીકળીએ છે. હવે ભાવના બેન પોઝ આપે છે કે ફોટા પાડો અમારા. ફોટોગ્રાફી અહીંયા ચાલી રહી છે ભાભી નણંદની. અને આમ બધા એનો આનંદ લઈએ છીએ. એન્ટ્રી પાડી રહ્યા છે આ બેઉ ભાઈઓ ભેગા થઈને યોયો કરે છે. બાય બાય. આ લોકો અમદાવાદ જઈ રહ્યા છે એમના ઘરે, અને અમે આણંદ જઈ રહ્યા છીએ અમારા ઘરે. બાય બાય. ટાટા. બહુ જ મજા આવી. રિયાબેન ક્યાં ખોવાઈ ગયા હતા? હેલો, બાય બાય. ચલો અમે જઈ રહ્યા છીએ. અમે પિઝા ખાધો, બહુ જ મસ્તી કરી, બહુ જ મજા આવી. હવે અમે ઘરે જઈ રહ્યા છે. અને વ્યૂ પણ બહારનો સારો દેખાય છે. લાઇટિંગ બધે આખું વિદ્યાનગર લાઇટિંગથી ભરેલું છે. હવે ઘરે આવી ગયા છે. અને પૂરી સોસાયટીમાં એકદમ અંધારું છે. એકદમ અંધારું અને સુમસામ છે. ખાલી બાજુના ઘરમાં નાનો એક છોકરો રમે છે. હવે ઘરમાં આવી ગયા. એ ઘરમાં આવ્યા. હવે લાઇટ બાઇટ ચાલુ કરશું અને પંખા. હવે થોડી શાંતિ મળે ઘરમાં આવીને જ. હવે હું બ્લોગને એન્ડ કરું છું. બાય બાય ગાઈઝ, ગુડ નાઇટ, ટેક કેર.